કપડવંજના જાંબુડી ગામમાં રહેતા અને નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ બુથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય રમેશભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. મૃતકના પરિવારજનોએ બીએલઓની કામગીરીના અસહ્ય ભારણ અને સતત મુસાફરીને કારણે આચાર્યનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. મૃતકોના પરિવારજનો મુજબ રમેશભાઈ પરમાર 18મી નવેમ્બરની મોડી રાત સુધી મતદાર યાદી સુધારણાની કામગીરી કરીને ઘરે આવ્યા હતા. કામના ભારણ અને થાકને કારણે તે જમ્યા પણ નહોતા અને રાત્રે સૂઈ ગયા હતા, પરંતુ સવારે તેઓ ઉઠ્યા જ નહીં. પરિવારજનો તેમને તરત જ બાયડની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ફરજ પરના તબીબે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જણાવ્યું હતું. છેલ્લા પખવાડિયાથી બીએલઓની ફરજને કારણે રમેશભાઈ પરમાર સતત સ્ટેટસમાં હતા અને તેમને ઉજાગરા કરવા પડતા હતા. જાંબુડીથી તેમની ફરજનું સ્થળ નવાપુરા પ્રાથમિક શાળા રોજ 48 કિલોમીટર દૂર છે. તેઓ રોજ બાઇક પર આવવા જવા માટે 94 કિલોમીટરથી વધુની મુસાફરી કરતા હતા. સતત કામના સ્ટ્રેસ, ઉજાગરા અને ભારે મુસાફરીના ભારણને કારણે જ તેમનું નિધન થયું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. મારા મોટા ભાઈ એવા રમેશભાઈ રતિલાલ પરમાર, જો શિક્ષક તરીકે રૈયત જોડે નવાપુરા ગામે ફરજ બજાવતા હતા. સાથે સાથે તેમને બીએલઓની કામગીરી પણ સોંપવામાં આવેલ હતી. આજ રોજ તેઓ બીએલઓની કામગીરી પૂરી કરી સાંજે 7:30 ઘરે આવ્યા. ત્યારબાદ ફ્રેશ થઈ ચા પીને ફરી પાછી બીએલઓની કામગીરી માટે બેઠા હતા. અને અહીંયા એમના ઘરે ટાવર ના આવતા નેટનો ઇસ્યુ હોવાથી તેઓ બીજા ઘરે આવ્યા અને હું જોડે હતો. અમે બંને જોડે હતા. મારાથી અમને નેટનું હોટસ્પોટ કરીને એવા કામગીરી કરતા હતા. હું જોડે બેસી જતો. લગભગ 11:30 વાગે પાછું કામગીરી પતાવીને એવા ઘરે આવ્યા. ઘરે આવીને જમીન ઊંઘ્યા હતા. ઊંઘ્યા પછી સવારે વહેલા 5 વાગે ઉઠવાની ટેવ હતી એમને, પણ એ આજે સવારે 5 વાગે ઉઠ્યા નહીં. એટલે ઘરના વ્યક્તિએ તપાસ કરતાં જણાવ્યું તો સવારે ઉઠતા નહોતા. એટલે અમે પ્રાઇવેટ ગાડી મારફતે એમને દવાખાને લઈ ગયા. ત્યાં આગળ દવાખાને ડૉક્ટરને તૈયારી બોલાયા ઇમરજન્સી. ડૉક્ટર ત્યાં આવ્યા, ચેકઅપ કર્યું, રૂટીન જોયું તો ત્યાં આગળ ડૉક્ટરે એમને મૃત જાહેર કર્યા. તે બીએલઓની કામગીરી કરતા હતા. કામનું પ્રેશર વધારે હતું. ત્યાં અહીંયા અમારા ઘરે નેટવર્કનું પ્રોબ્લેમ હતો, તો તે દૂર જઈને બીએલઓની કામગીરીનું કામ કરતા હતા મોડી રાત સુધી. તે રાત 7 વાગે, 6:30-7 વાગે ઘેર આવ્યા. પછી ફ્રેશ થયા. પછી તો એક થોડી વાર બેસ્યા, ચા પીધું, ખાધું તો નહોતું. પછી તે કામગીરી માટે બહાર ગયા, અહીંયાથી થોડે દૂર જ્યાં નેટવર્ક આવે ત્યાં જઈને તે કામગીરી 11, 11:30 જેવું થઈ ગયું હતું. ત્યારે ઘરે આવ્યા. પછી તેમને ખાવાનું પૂછ્યું હતું, પણ ખાધું તો નહોતું ખાવું એમ. પછી થોડી વાર સુધી લખતા હતા, પછી સૂઈ ગયા. પછી સવારે ઉઠ્યા જ નહીં. ગામ જાંબુડી, મારો ભાઈનું નામ રમેશભાઈ રતિલાલ પરમાર છે. તે દૈયપ નવાપુરા શિક્ષક તરીકે નોકરી કરતા હતા અને બીએલઓનું કામ કરતાં મારા ભાઈને હાર્ટ એટેક આવવાથી અવસાન પામેલ છે.